દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,491 થઈ છે. આ સાથે જ ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ XFG વેરિયન્ટ વિશે જાણકારી મળી રહી છે. દેશભરમાંથી આ નવા વેરિયન્ટના 163 કેસ સામે આવ્યા છે. રાજ્યવાર આંકડા અનુસાર કેરળ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. દક્ષિણના આ રાજ્યમાં 1,957 સક્રિય કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસોનો ઉમેરો થયો છે. આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં સક્રિય કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. રિપોર્ટ અનુસાર દેશભરમાંથી નવા XFG વેરિયન્ટના 163 કેસ મળી આવ્યા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 89, તમિલનાડુમાં 16, કેરળમાં 15, ગુજરાતમાં 11 અને આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6 કેસ નોંધાયા છે. XFG વેરિયન્ટ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટમાંથી ઉદ્ભવેલો છે.